नमस्कार विद्यार्थी मित्रों, હું પંકજ જાયસવાલ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ ફેકલ્ટી ઓફ કોમર્સ ફ્રોમ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા એમએસ યુનિવર્સિટી। આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને એક મહત્વપૂર્ણ જે સૂચના છે તે હું આપવા માંગુ છું અને મહત્વપૂર્ણ જે જાણકારી છે તે જણાવવા માંગુ છું। આપણે વાત કરીશું વર્ષ 2025 માટે જે પણ વિદ્યાર્થી મિત્રો 12th બોર્ડની પરીક્ષા પાસ કરીને તે લોકો એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગે છે। બીબીએ નો કોર્સ હોય, બીસીએ નો કોર્સ હોય, બીએ એલએલબી નો કોર્સ હોય, આ ત્રણ કોર્સ એવા છે કે જ્યાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે। બીસીએ અને બીબીએ ની અંદર એન્ટ્રન્સ એક્ઝામ હોય છે, બીએલએલબી ની અંદર પણ એન્ટ્રન્સ એક્ઝામ હોય છે। વાત કરીશું બીસીએ અને બીએલએલબી, આમાં ફક્ત તમારે એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરવાની રહેશે અને સારા સ્કોર લાવવાના રહેશે, જેથી તમારું જે નામ છે તે મેરિટમાં આવશે તો તમને એડમિશન મળી જશે। વાત કરીશું બીબીએ ની, તો બીબીએ ની અંદર વિદ્યાર્થી મિત્રો આપ સર્વને એન્ટ્રન્સ એક્ઝામ તો ક્લિયર કરવી જ પડશે, પરંતુ તેના પછી આપ સર્વને કહેવા માંગુ છું કે ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યૂ પણ ફેકલ્ટી દ્વારા લેવામાં આવશે। જે પણ વિદ્યાર્થી મિત્રો એન્ટ્રન્સ એક્ઝામમાં સારું પરફોર્મન્સ કરશે અને તે લોકોનું સ્કોર પ્રમાણે જો નામ મેરિટમાં આવશે તો એ લોકો ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ થશે। તો તેવા લોકોનું આ જે સેકન્ડ ફેઝ છે એન્ટ્રન્સ ટેસ્ટનું, તે લેવામાં આવશે ફેકલ્ટી દ્વારા। હવે વાત કરીશ એવા વિદ્યાર્થીઓ કે જે લોકો એસસી, એસટી અને ઓબીસી કેટેગરીથી આવતા હોય। આ ફક્ત આ ત્રણ કોર્સની વાત નથી, બીએ, એલએલબી, બીસીએ અને બીબીએ ની વાત નથી। આના સિવાય પણ વિદ્યાર્થી મિત્રો તમે લોકો બીકોમ, બીએ અથવા કે બીએસસી ના કોર્સ માટે એપ્લાય કરવા માંગી રહ્યા છો એમએસ યુનિવર્સિટીમાં, તો તમે લોકો વડોદરાથી છો અને ગુજરાત રાજ્યથી છો, તો તમારા પાસે જો તમે એસસી, એસટી અને ઓબીસી ની કેટેગરી ધરાવતા હોય તો યાદ રાખજો કે તમારા પાસે આના જે દસ્તાવેજો છે, આના જે પુરાવા હોય છે એ હોવા જરૂરી છે। આના વગર જે તમને એટલે કે કેટેગરીનો જે બેનિફિટ્સ આપવામાં આવે છે યુનિવર્સિટી દ્વારા, એ તમને મળી શકે નહીં અને સરકાર તરફથી કોઈ પણ જે લાભ છે તે એડમિશનના સમયે તમને મળી શકશે નહીં। આનો એક વિડીયો છે, ભૂતકાળમાં મેં બનાવીને અપલોડ પણ કર્યો હતો એકવાર, ફરી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું, એકવાર ધ્યાનથી સાંભળી લેજો। જે પણ વિદ્યાર્થી મિત્રો એસસી, એસટી અને ઓબીસી કેટેગરીથી બિલોંગ કરતા હોય એ લોકો બીકોમ, બીએ, બીએસસી અથવા કે બીએ એલએલબી, બીસીએ, બીબીએ માટે એડમિશન લેવા માંગતા હોય તો જ્યારે જીકાસના પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે, હજુ તો વાર છે, હવે ક્યારે શરૂ થશે તેની માહિતી હું આપીશ, પરંતુ જ્યારે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે ત્યારે તમને 12th બોર્ડની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એલસી, 10thની માર્કશીટ, એના સાથે સાથે તમારો આધાર કાર્ડ, અને પછી જો તમે જે પણ કેટેગરીથી બિલોંગ કરતા હોય, ઓબીસીથી તમે બિલોંગ કરતા હોય તો સૌથી પહેલા મારી વાત ધ્યાનથી સાંભળી લેજો। ઓબીસીની અંદર તમારે વિદ્યાર્થીઓનું જાતિનું પ્રમાણપત્ર, સાથે સાથે તેમના ફાધરનું ઇન્કમ સર્ટિફિકેટ, આવકનો દાખલો, તે અને ઓબીસી કેટેગરીથી તમે આવતા હશો તો તમારે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે પણ સાથે રાખવું પડશે। આ ત્રણ ડોક્યુમેન્ટ ફરજિયાત રહેશે, આ મારી વાત ધ્યાન રાખજો। આ ત્રણ ડોક્યુમેન્ટ જે છે તે ફરજિયાત રહેશે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે, તો જ એમને ઓબીસીનો જે બેનિફિટ છે કેટેગરીનો એ મળશે। એસસી, એસટીની વાત કરીશું તો તેમાં નોન ક્રિમિનલ નથી આવતું, ફક્ત વિદ્યાર્થીનું જાતિનું પ્રમાણપત્ર અને એમના ફાધરનું જે આવકનો દાખલો, ઇન્કમનું સર્ટિફિકેટ હોય છે તે આવે છે, તો તે વિદ્યાર્થીઓને સાથે રાખવાનું રહેશે, બે ડોક્યુમેન્ટ યાદ રાખજો। તો તમને તમારું જે બેનિફિટ છે તે આપવામાં આવશે તમારી કાસ્ટના અકોર્ડિંગ। અને આ જે કાસ્ટ મેં કીધી, ઓબીસી, એસટી, એસસી, અને સીટ રિઝર્વ હોય છે, અને જો તમે ઓછો સ્કોર કરશો એન્ટ્રન્સ એક્ઝામની અંદર કે ઓછા પર્સન્ટેજ હશે 12th બોર્ડની અંદર, તો તમને ઇઝીલી એડમિશન મળી શકશે, કારણ કે રિઝર્વ કોટા ગુજરાત રાજ્ય સરકાર અને એમએસ યુનિવર્સિટી પણ આપે છે। વડોદરાના જિલ્લાના અને વડોદરા શહેરના વિદ્યાર્થીઓને તો ખાસ આ લાભ આપવામાં આવે છે। તો અગાઉથી આ વિડીયો એટલે જ બનાવું છું કે આવનાર સમયમાં તમને કોઈ તકલીફ ના પડે। હજુ પણ ઘણો સમય છે, તમે તમારા મોટા ભાઈ, મોટી બહેન અથવા તમારા મમ્મી કે પપ્પાને જાણ કરીને આ જો દસ્તાવેજો ના હોય, ડોક્યુમેન્ટ ના હોય તો જરૂરથી જરૂર તમે બનાવી લેજો। ઇફ અગર કોઈ વિદ્યાર્થી જનરલ કેટેગરીથી બિલોંગ કરે છે અને એ લોકોને ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ એ લોકો પાસે નથી અને એ લોકો બનાવવા માંગે છે અને એમના ફાધર એલિજિબલ છે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ માટે, તો એ પણ બનાવી લેજો, કારણ કે એકવાર જો જીકાસ પર રજિસ્ટ્રેશન થઈ ગયું અને ફોર્મ લોક થઈ ગયું, પાછળથી કોઈ પણ એડિટિંગ ચાલે નહીં। આ મારી વાત સાંભળી લેજો। આજે આ વિડીયો હું બનાવી રહ્યો છું, એડમિશનના સમય પર જ્યારે તમને ખબર પડશે ને તો તમે આ વિડીયોને યાદ કરશો, પાછળથી કોઈ એડિટિંગ નહીં થાય અને યુનિવર્સિટી પણ અહીં ઓફલાઈન ડોક્યુમેન્ટ તમારા હાથ લે નહીં। જીકાસ ઉપર તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું હશે તો જ એ ડોક્યુમેન્ટ માન્ય ગણાશે અને એ જ કેટેગરી તમને આપવામાં આવશે। તો આ વાત ધ્યાનથી સાંભળજો। અન્ય માહિતીઓ માટે તમે લોકો અમારા સાથે જોડાઈ શકો છો અમારા વોટ્સઅપ ચેનલ સાથે, જ્યાં એમએસ યુનિવર્સિટીની દરેક અપડેટ આવે છે। વોટ્સઅપ ચેનલ માટે નંબર ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દીધો છે, લખી દીધો છે, તેના ઉપર જઈને તમારું નામ, સરનેમ, કયા કોર્સ માટે એપ્લાય કરવા માંગો છો અને કયા શહેરમાંથી છો એ લખીને મોકલી આપજો। નમસ્કાર।